રાજપીપળામાં ધોધમાર ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્ટેશન રોડ સહિતના માર્ગો નદી પટમાં ફેરવાયા હતા। 2 દિવસના વિરામ બાદ આજે રાજપીપળામાં ધોધમાર ભારે વરસાદ તૂટી પડ્યો હતો। ગઈકાલ રાતથી કડાકાભેર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। આખી રાત વરસાદ ચાલુ રહેતા સવાર સુધી વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યું હતું, જેને કારણે ખાસ કરીને કાછિયાવાડ, કુંભારવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો કેટલીક સોસાયટીઓમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। જો કે સ્ટેશન રોડ સહિતના માર્ગો નદી પટમાં ફેરવાઈ જતા વાહન ચાલકો રાહદારીઓ અટવાયા હતા। જો કે આ ખેતીલાયક સારા વાવણી કરેલ ખેતરોમાં નવા બિયારણ પાકને જીવનદાન મળ્યું હોય ખેતીલાયક સારા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। જો કે કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયાના પણ અહેવાલ છે। બીજી તરફ અસહ્ય ગરમી ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરતા ગરમીથી લોકોને ચોક્કસ રાહત થઈ છે।